અરે મમ્મી, હવે સમય બદલાઈ ગયો છે. પહેલા જેવું કાંઈ નથી હોતું. પહેલાના જમાનાનું બધું લઈને ન બેઠ. અત્યારે બધા જેમ કરે છે ને એમ કરાય. અરે પણ મારે તને શીખવાડવું તો જોઈએ ને. મને મારી બાએ શીખવાડ્યું હોય એ મારે તને શીખવાડવાનું હોય. અરે પણ મમ્મી, બહાર બધું કેટલું નવું નવું આવી ગયું છે. હવે મારે તું કહેશો ઈ કરું કે આ ઘરનું કરું કે નોકરીનું કરું? મારે ટાઈમ જ નથી મળતો આ બધા માંથી, તો ઈ ક્યાંથી કરું હું? પેલા અમે બધું કર્યું જ છે ને, એમાં શું નવાઈ છે? પહેલા તમે બધા ફ્રી હતા એટલે આવું બધું કરી શકતા હતા, અને અમે અત્યારે ફ્રી નથી. અને આમ થાય છે ટેકનોલોજી છે ને વધી ગઈ છે. પહેલા ટેકનોલોજીનું કાંઈ એવું હતું નહીં. અત્યારે બધું ઓર્ગેનિક મળી રહે છે મશીનની મદદથી. તમારે આવું બધું કાંઈ મહેનત વાળું કરવાની જરૂર નથી, તોય તમે બધા કરો છો આવું. અત્યારે હવે કેટલું બધું ઓર્ગેનિક મળે છે બહાર. આપણને એમ વિશ્વાસ ક્યાંથી આવે કે આ ધાણા જીરું હળદર મરચું બધું ચોખ્ખું આવે એમ? અત્યારે કોઈ પણ વસ્તુ છે ચોખ્ખી આવતી જ નથી. તો દવા પી છો એમાં ભેળસેળ આવે છે, દૂધ પી છો એમાં ભેળસેળ, દહીંમાં બધામાં ભેળસેળ આવે છે. આ તો શાકભાજી લે છો, ફ્રૂટ લે છો, એ બધા ઇન્જેક્શન વાળા આવે છે, દવા વાળા આવે છે. કોઈ પણ છે ને ઓર્ગેનિક રીતે કોઈ પણ શાકભાજી ઉગવતું નથી, અને બધામાં ભેળસેળ આજકાલ છે જ નહીં. તો એમ નહીં સમજતી કે છે ને આમાં ભેળસેળ નહીં હોય, ભરોસો નહીં થાય, ને બધામાં છે જ. તું કાંઈ પણ વાપરો છો ને આ સમયમાં બધામાં ભેળસેળ છે જ. અરે પણ આપણે દર વખતે ધાણા જીરું હળદર મરચું બધું ઘરે લાવી પછી આપણે દળાવવા જાવી છીએ, તો આ તૈયાર લાવી તો આપણને નો મજા આવે. અને એમ તો થાય ને ઘરે દળાવ્યું છે એમ. પણ મમ્મી, હવે આ બધું બંધ કરવું પડશે હો. હવે એક માણસ કેટલી જગ્યાએ પોગે. પહેલાનો સમય નથી આ. અત્યારના સમયમાં છે ને એક કામ કરવાથી કાંઈ ઘર નથી હાલતું. એક વ્યક્તિને એક હારે 2-3 કામ કરવા જરૂરી છે, તો જ તે ઘર આખું હાલે. પહેલાની જેમ કાંઈ નથી. એટલે છે ને આ બધું તમારે અત્યારે છે ને બદલવું પડશે. અને બહાર એટલું બધું ઓર્ગેનિક મળે છે, તો પછી તમારે આવું બધું મગજમારી ઉલેવા કરવી છે. હવે આ બદલવું પડશે. આવી રીતે ન હાલે મમ્મી. આપણે તૈયાર મસાલા લઈ આવી પછી આપણે ઈ શાકમાં નાખશું તો બધાને ભાવશે. હાલો, માની લીધું કે તું જે કહેશો કે મરચું ધાણા જીરું હળદર હું તો દળાઈ આવું એમ. તો હવે જ્યારે મારા લગ્ન થાય, મારા સાસરા વાળાઓ નહીં કરતા હોય તો માનો કે કરતા હશે, તો મારા છોકરા છોકરીઓ એ પછી મારા છોકરાની વહુ ને એ બધું પાલન કરશે ઈ? તો પછી ખોટી મહેનત કરવાની જરૂર જ નથી. અત્યારે હું તને સવાલ પૂછું છું, એમ ભવિષ્યમાં મને મારા છોકરા સવાલ કરશે, તો હું તો અત્યારે માની જવાલો, પણ એ નહીં માને. એટલે કહું છું કે અત્યારે છે ને ખોટી મગજમારીને મહેનત કરવાની જરૂર નથી. અત્યારે છે સહેલાઈથી આપણને ઓર્ગેનિક મળી રહે છે ને, એ આપણે વાપરીએ. હા તો કાંઈ વાંધો નહીં, બધા ખાઈ લેતા હોય, મારે ક્યાં વાંધો છે? બધા ખાઈ જ લેશે મમ્મી. આપણે બહાર લોજમાં રેસ્ટોરન્ટમાં આપણે જમવા જઈએ છીએ તો બધા મોજ શોખથી નથી ખાઈ લેતા? તો ન્યાય તો બધા છે ને એવું જ વાપરે. કંપનીનું જે પેકેટનું આવે ને એ જ વાપરે છે. કોઈ સ્પેશિયલ ધાણા જેવું મરચું હળદર દળાવવા નથી જાતું. તોય આપણે આરામથી છે ને ખુશી ખુશી ખાઈએ છીએ ને, અને ઘર કરતા સારું આપણને એ ભાવ લાગે છે. એવું વિચાર કર. હા, હું તો તમારી બેનપણીને આજુબાજુમાં બધાને કહી દઉં ને હગાવાલાને કે બહાર દળાવવા નહીં જવાનું ને તૈયાર લઈ આવવાનું બહારથી બધું. તારી વાત સાચી છે, પણ હું એમ નથી કહેતી. હું એમ કહું છું કે તમે છે ને તમારા સમયમાં તમે પેલા બહુ મહેનત કરી છે. આવી રીતે પેલા હળદર ને ધાણા જીરું ને બધું તમે લાવો, સાફ સૂફ કરો, પછી દળાવવા ત્યાં તમે લઈ જાઓ, ત્યાં આગળ બેઠો ત્યાં સુધી દળાઈ ન જાય ત્યાં સુધી, પછી ઘરે લાવો, બધું કરો. એની કરતાં તમે સિમ્પલી છે ને અત્યારે દુકાનેથી લઈ આવો અને ઘરે મૂકી દો. તમે જે સમય પેલા છે ને આ બધું દળાવવામાં સાફ સૂફ કરવામાં યુઝ કરતા ને, અત્યારે એ સમય તમે છે ને તમારા માટે યુઝમાં લાવો. તમે કંઈક ફરવા જાઓ, બેનપણી સાથે વાતચીત કરો, આરામ કરો, તમે એમાં યુઝ કરો તમારી માટે. પહેલા તમે મહેનત કરી લીધી હોય, આખી જિંદગી થોડી મહેનત કરવાની હોય. અત્યારે ફેસિલિટી છે એટલે હું કહું છું. હા, એ વાતે હાચી તારી. હા, અને આ છે ને તમારો સમય છે, તમારી માટે યુઝ કરો. એવું લાગે ને તો મને હમણાં કહેજે, હું દુકાનેથી લઈ આવું.